કે 2027ની ચૂંટણી ભાજપ અને ગુજરાતના ખેડૂતોની વચ્ચે થવાની છે અને એમાં ગુજરાતના ખેડૂતોનો વિજય થશે. બજેટની અંદર ખેડૂતલક્ષી કોઈ જાહેરાત નથી, પણ ચૂંટણી ખેડૂતના મુદ્દે લડવી છે. એનો મતલબ શું થાય? ખેડૂતને કંઈ આપવું નથી, એના મત જોઈએ છે. બીજું, જીતુભાઈ એક એવી વાત કરી કે ગુજરાતના ખેડૂતો ભિખારી નથી, સ્વમાની છે. અરે માનની જીતુભાઈ, ગુજરાતના ખેડૂતો તો તમને આ કહેવા માંગે છે ભાજપને સત્તામાં રસ છે, મતમાં રસ છે, ચૂંટણીમાં રસ છે, મુદ્દાઓના નિરાકરણમાં રસ નથી. પ્રશ્નોનું નિરાકરણ કરો એ ખેડૂતોનો હક છે, કોઈ ભીખ નથી માગી રહ્યા. એ તો તમને કહેવા માંગે છે. આ તો ઉલટા ચોર કોટવાલ કોડાટે કે 2027ની ચૂંટણી અમે ખેડૂતોના મુદ્દે લડવાના છીએ. તો મને એવું લાગે છે કે એમને ખાલી મત માટે જ ખેડૂતોની જરૂર છે. ખેડૂતોના મુદ્દાઓના નિરાકરણમાં એને કોઈ રસ નથી. કે એક બાજુ ખેડૂતોના ભયંકર પ્રશ્નો છે, એનું એકેનું નિરાકરણ નથી કરવું, પણ ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી છે એમને. ગુજરાતના ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું. દારૂ ગમે ત્યારે મળે, પણ ખાતર ન મળે સમયસર. ગુજરાતના ખેડૂતોને હળદરમાં જેમ લાઠીચાર્જ કર્યો એમ લાઠીચાર્જ કરે, ઘરમાં ઘૂસીને મારે, એની ઉપર અત્યાચાર કરે, એની ઉપર આસુકેશના ગોળા ફોડે, એને જેલમાં નાખે. પરિવર્તન લાવો કિસાન બચાવ યાત્રા આમ આદમી પાર્ટીનો આજે ચોથો દિવસ છે. આપણી સાથે પીણુભાઈ રામ છે. પીણુભાઈ, આજે ચોથો દિવસ છે, સોમનાથથી નીકળ્યા છો, ખેડૂતોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? જો આ યાત્રા દરમિયાન ખેડૂતોનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાટલા બેઠક હોય અથવા ચા પીવા માટેની મિટિંગ હોય, આ તમામની અંદર વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થઈ રહ્યા છે. રાત્રિની સભાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતો એમના પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો, એ તમામ મુદ્દે અમારી સાથે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા ખંભાળિયાની વાત કરીએ, આજે ખંભાળિયા પહોંચી છે, તો ખંભાળિયાની અંદર પવન શક્તિના મુદ્દાઓ છે. ખેડૂતોમાંથી હાઈ ટેન્શન લાઈન ગમે ત્યાંથી ઊભા પાકમાંથી પસાર કરી નાખે છે, ભાડે પોલીસ લઈને. તો આવા ગેસની લાઈન 22 ગામમાંથી કંઈક પસાર થવાની છે. તો આવા અનેક મુદ્દાઓ અમારી સામે આવી રહ્યા છે અને મુદ્દાઓને આવનારા દિવસોમાં ગુજરાતમાં અમે ઉજાગર કરીશું અને એના નિરાકરણ કરવા માટેના પ્રયત્નો કરીશું. ખાસ કરીને જીતુભાઈ વાઘાણીનું એક નિવેદન સામે આવ્યું છે, 2027માં અમે ખેડૂતોને મુદ્દે લડવાના છે. તો અત્યાર સુધી શું કરતા હતા? જો આ જે યાત્રાની શરૂઆત થઈ અને તાજેતરમાં જ વિધાનસભાની અંદર જીતુભાઈ વાઘાણીએ એવું બયાન આપ્યું કે 2027ની ચૂંટણી અમે ખેડૂતોના મુદ્દે લડવાના છીએ. તો મને એવું લાગે છે કે એમને ખાલી મત માટે જ ખેડૂતોની જરૂર છે. ખેડૂતોના મુદ્દાઓના નિરાકરણમાં એને કોઈ રસ નથી. આ યાત્રા પછી તો મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ જે છે એ નેતાઓ મટી અને જ્યોતિષ બની ગયા હોય એવું લાગે છે. જીતુભાઈ વાઘાણીએ એવું કીધું, ભવિષ્યવાણી કરી એમ કે ભાઈ 2027ની ચૂંટણી અમે ખેડૂતોના મુદ્દે લડવાના છે. પણ મહત્વની વાત એ છે કે એક બાજુ ખેડૂતોના ભયંકર પ્રશ્નો છે, એનું એકેનું નિરાકરણ નથી કરવું, પણ ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી છે એમને. આ બહુ મહત્વની વાત છે. ગુજરાતના ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું. દારૂ ગમે ત્યારે મળે, પણ ખાતર ન મળે સમયસર, પણ ચૂંટણી લડવી છે ખેડૂતોના મુદ્દે. ગુજરાતના ખેડૂતોને હળદરમાં જેમ લાઠીચાર્જ કર્યો એમ લાઠીચાર્જ કરે, ઘરમાં ઘૂસીને મારે, એની ઉપર અત્યાચાર કરે, એની ઉપર આસુકેશના ગોળા ફોડે, એને જેલમાં નાખે, છતાં ચૂંટણી લડવી છે ખેડૂતોના મુદ્દે. ગુજરાતના ખેડૂતોના ઊભા પાકમાં ગમે ત્યાં ભાડે પોલીસ આપી અને ટાવર ઊભા કરી દે, હાઈ ટેન્શન લાઈન પસાર કરે, છતાં લડવી છે અને ચૂંટણી ખેડૂતોના મુદ્દે. ખેડૂતોની વર્ષો જૂની માંગ છે કે દેવા માફી કરો, અમને પાક વીમો આપો, એનું નિરાકરણ નથી કરવું, પણ ચૂંટણી લડવી છે ખેડૂતોના મુદ્દે. ટેકાના ભાવે 1 લાખથી પણ વધારે ખેડૂતોને હજી પૈસા આપવાના બાકી છે, એ આપવા નથી, પણ ચૂંટણી લડવી છે ખેડૂતોના મુદ્દે. આના ઉપરથી પ્રસ્થાપિત એવું થાય છે કે માત્ર ભાજપને સત્તામાં રસ છે, મતમાં રસ છે, ચૂંટણીમાં રસ છે, મુદ્દાઓના નિરાકરણમાં રસ નથી. એને ખેડૂતના મુદ્દાઓનું નિરાકરણમાં નથી રસ, પણ ખેડૂતોના મતમાં રસ છે. આ સીધો આખી વાત પ્રસ્થાપિત થાય છે. બીજું, જીતુભાઈ એક એવી વાત કરી કે ગુજરાતના ખેડૂતો ભિખારી નથી, સ્વમાની છે. અરે માનની જીતુભાઈ, ગુજરાતના ખેડૂતો તો તમને આ કહેવા માંગે છે કે અઢળક પ્રશ્નો છે, એ પ્રશ્નોનું નિરાકરણ કરો, એ ખેડૂતોનો હક છે, કોઈ ભીખ નથી માગી રહ્યા. એ તો તમને કહેવા માંગે છે. આ તો ઉલટા ચોર કોટવાલ કોડાટે. આ તો એવું થયું, એ સામે કહે છે. એ વાત તો ગુજરાતના ખેડૂતોની તમને કહેવાની છે. અને ત્રીજી એને એક મહત્વની વાત એવી કરી કે 2027ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવાની છે, આવી જાજો મેદાનમાં. એને ડાયરેક્ટ તો ન બોલી શકે ને ખેડૂતોને, કે લલકાર ન ફેંકી શકે, પણ વિપક્ષને ટોણો માર્યો. પણ એ વિપક્ષને ટોણો નથી. ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી હોય તો લલકાર સીધો ખેડૂતોને જ જાય છે. તો એણે લલકાર ફેંકો છે કે 2027ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવાની છે, ગુજરાતના ખેડૂતો આવી જાજો મેદાનમાં. તો મને એવું લાગે છે કે 2027ની ચૂંટણી ભાજપ અને ગુજરાતના ખેડૂતોની વચ્ચે થવાની છે અને એમાં ગુજરાતના ખેડૂતોનો વિજય થશે. નથી લાગતું કે જે જીતુભાઈ કહી રહ્યા છે વિરોધાભાસી? એક તરફ સરકારનું બજેટ આવે છે 4 લાખ કરોડનું,
એમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવ ઓછું અને શહેરોમાં વધુ આપે છે, દેખાય છે, અને પછી ખેડૂતોના મુદ્દે લડવી છે. બજેટની અંદર ખેડૂતલક્ષી કોઈ જાહેરાત નથી. ખેડૂતોને એટલી અપેક્ષા હતી કે કેટલા સમયથી અતિવૃષ્ટિ થાય છે, એના કારણે ખેડૂતોનો પાક ફેલ થાય છે, સદંતર ફેલ થાય છે. ખેડૂતોને અપેક્ષા હતી કે પાક વીમા, કેટલા વર્ષોથી બંધ પડેલી પાક વીમા યોજનામાં કંઈક ખેડૂત નવી યોજના લઈને આવશે, સરકાર નવી યોજના લઈને આવશે, એના માટેની કંઈક નવી સ્કીમ, નવી જાહેરાત થશે. કોઈ પણ જાતની મોટી સ્કીમ કે મોટી જાહેરાત નથી. ખેડૂતલક્ષી કોઈ પણ જાતની એવી જેની નોંધ લઈ શકાય એવી એક પણ જાહેરાત ખેડૂતલક્ષી નથી થઈ. પણ ચૂંટણી ખેડૂતના મુદ્દે લડવી છે, એનો મતલબ શું થાય? ખેડૂતને કંઈ આપવું નથી, એના મત જોઈએ છે. આપવું નથી, કંઈ મત જોઈએ છે. તો ગુજરાતના ખેડૂતો પણ એટલા જીતુભાઈ મૂર્ખ નથી કે એમને તમને મત આપી દે. સ્વાભાવિક છે કે જે રીતે પ્રવીણભાઈ રામે જીતુભાઈને વાત કહી છે, ને આ તો સમજવા જેવી બાબત છે કે તમે બજેટમાં જાહેરાત ન કરો ખેડૂતો માટે, અથવા આપો નહીં, અને પણ ખેડૂતોનું માટે અથવા ખેડૂતોની સામે તમે ચૂંટણી લડો છો. શું કહેવા માંગો છો? પેલો કહેવત છે કે કહેના ક્યાં ચાહતે હો, કંઈ ખબર પડતી નથી જીતુભાઈ શું કરવા માંગે છે. પણ જરૂરથી આ વખતે ખેડૂતોમાં રોષ છે. અમે સતત જે યાત્રા ચાલી છે એમાં લોકોને પૂછી પણ રહ્યા છે. લોકોમાં નારાજગી, સમસ્યા છે, સમાધાનમાં સરકારને રસ નથી. પણ જે રીતે જીતુભાઈએ કીધું અને પ્રવીણભાઈએ કીધું કે ચૂંટણી જે છે એ ખેડૂતોના મુદ્દે લડવી છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, દ્વારકા.